ગાડી પર બેઠો બેઠો ફોન જોતો હતો એટલામાં અમન ધારી લઈને આવ્યો. એવો સીધો ધારી મારે પહેલાં મારી નજર પડતા પહેલાં મારી આંખ ઉપર અહીંયા લઈ ધારી મારી. મારી આંખ આખી બધી ફાડી કાઢી બરાબર. પછી પાછળથી એના બાપાએ મને બોચામાં પાછું બીજું ધાર્યું, અહીંયા મને અહીંયા ધાર્યું માર્યો. આકાશ કરીને છોકરો હતો, એક હર્ષ કરીને છોકરો હતો, એને મને બૈડામાં ઘા માર્યા. તકો કરીને હતો એક બીજો છોકરો, એને મને બૈડામાં ઘા માર્યા. મને છેલ્લો ઘા મને હાથ પર મારે તો મારો હાથના આંગળા બધા કપાઈ ગયા છે આટલી સુધી. હજી મારું ઓપરેશન કરવાનું બાકી છે. એટલે અમારી છોકરી આવી હતી આગળ પગે ફરી કે રહેવા દો. ને એની મા અમનની મા હતી ને એની બેન આ બંનેને મારી કાઢો ને કાળો કાપીને મારી કાઢો બંનેને કે મારી છોકરી પગે ફરી હતી. એટલે મારો ભાઈ આવ્યો તો મારા ભાઈ પર એ લોકો હુમલો કર્યો. મારા ભાઈના આંગળા પર માર્યા, શરીરના ઘા માર્યા છે, માથામાં ધારી મારી મારા ભાઈને. મારો ભાઈ પછી કાં ભાગી ગઈ મને ખબર નથી. હું રિક્ષા બાજુ જતો રહ્યો, મારી છોકરીમાં રિક્ષા રોડ ઉપર લઈ ગઈ. પછી કાં જાય ખબર નથી. અહીંયા બકા ભાઈએ મારે છે દાદુ, અહીંયા હર્ષે માર્યું, નતા કાંઈ માર્યું છે. ત્યાં આગળ અમને મારી છે ધરી, આંખ ઉપર બી અમને પહેલો ઘા આંખ ઉપર અમને ધરી માર્યું છે. ત્યારે અમન, હર્ષ અને બકાલાલ, અમને પહેલો ઘા મારા ભાઈને માર્યો આંખ ઉપર ધારિયાથી, અને બકાલાલે 2 ધારિયાથી ઘા માર્યા માથામાં. અને મને જ્યારે હું બચાવવા ગયો ત્યારે મને બી બકાલાલે ધાર્યું મારી માથામાં. અને બીજા 2-3 હતા માણસો, એ લોકો હાથમાં છરીઓ હતી. અને એની છોકરી અને એની મમ્મી બંને એવી બૂમો પાડતા હતા, મારો મારો, મારી નાખો. જ્યારે પ્રવીણને ઘા વાગ્યો ધારિયાનો આંખ ઉપર, તે પડી ગયો તો હું બચાવવા ગયો તો અમને ધારિયાથી મારી આંગળીઓ કાપી નાખી. અને અમન અને બકાભાઈ અને બીજા પક્ષો હતા એને છરીથી મને ઘા માર્યા શરીર પર અને આંગળીઓ કાપી નાખી અને મારી નાખવાનો પ્રયાસ પૂરેપૂરો હુમલો કર્યો હતો. મારું નામ સંગીતાબેન છે. તમારા ઘરવાળા સાથે શું થયું હતું? મારા ઘરવાળા પર હુમલો થયો છે. મારા ઘરવાળા હોટલ ઉપર બેઠા હતા. મારા જેઠના મારા મારી થઈ. મારા પતિ વચ્ચે પડ્યા એટલે મારા પતિને પાછળથી હુમલો કરવામાં આવે છે. મારે ન્યાય જોઈએ છે. કેવી રીતે ન્યાય જોઈએ છે બેન તમારે? એ લોકોનો વળગોળો કાઢવામાં આવે એવું મારે. કલ્પેશ રમેશભાઈ ઠાકોર. શું ઘટના બની હતી? થોડા દિવસો પહેલા મારા ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો, જાનથી મારી નાખવાની કોશિશ કરી છે. શું નામ છે તમારા ભાઈનું? મારાથી નાનો ભાઈ છે પ્રવીણ રમેશભાઈ ઠાકોર, અને સૌથી નાનો ભાઈ છે તેનું નામ છે સની રમેશભાઈ ઠાકોર. તે લોકો ઉપર અમારા ગામના અમન પટેલ, બકાભાઈ પટેલ, હર્ષ પટેલ અને એક ટકો કરીને છોકરો છે અને એક અજાણ્યો શખ્સ છે, તે લોકોએ ધારિયા અને મોટા છરા વડે મારા બંને ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલો છે. જે રવિવારના દિવસે બપોરે 2 થી 2:30 ગાળામાં જીવલેણ હુમલો કરેલો છે. અને મારા ભાઈઓને જાનથી મારી નાખવાની પૂરેપૂરી કોશિશ કરેલી હતી. પણ મારા ભાઈની દીકરીને ફોન આવતા મારા ભાઈની દીકરી દોડીને વાસણા શાક માર્કેટમાં જઈને વચ્ચે પડતા મારા ભાઈની દીકરીએ મારા ભાઈ પ્રવીણને જીવ બચાવ્યો. અને બીજા લોકો મારા ભાઈ સની રમેશભાઈ ઠાકોરને ધારિયા અને છરા વડે હુમલો કરી અને તેના હાથની 2 આંગળીઓ કાપી નાખી છે. 10 ઇંજર્ડ છે. માથાના ભાગની અંદર સનીને ધાર્યું માર્યું છે. અમને મારા ભાઈ પ્રવીણને આંખના ભાગ ઉપર ધાર્યું માર્યું છે. અને બકાભાઈ પટેલે માથાના ભાગ ઉપર 2 ધારિયાના ઘા માર્યા છે. અમને હાથ ઉપર છરો ધાર્યું માર્યું છે. અને 2 અજાણ્યા શખ્સ છે, એકનું નામ જે ટકો કરીને છે તેને, અને હર્ષે મારા ભાઈને પ્રવીણને ખભાના ભાગમાં છરાઓના ઘા મારેલા છે. આટલો મોટો બનાવ બની ગયો. પણ આજ અમને અમારા 2 ભાઈઓ ઉપર આટલો મોટો જીવલેણ હુમલો કરી નાખ્યો છે. તો અમારે સરકાર અને એને જોડે નિવેદન એવું છે કે અમને પૂરેપૂરો ન્યાય અપાવે અને જે આવા
ખૂંખાર આરોપીઓ બન્યા છે ધારિયા અને છરા વડે જીવલેણ જાનથી મારી નાખવાનો હુમલો કર્યો. 4મી તારીખે મારા ભાઈ સની રમેશભાઈ ઠાકોરે જીવરાજ ચોકી ઉપર જાણવાજોગ પોલીસને અરજી આપી હતી કે જે અરજીમાં લખેલું હતું તે અરજીમાં આ લોકોના નામ અને વાસણાના કોર્પોરેટર મેહુલભાઈ શાહ જે હાલ ચાલુ કોર્પોરેટર છે તેમનું બી સપોર્ટેડમાં નામ લખેલું છે. અને એમને બકાભાઈ પટેલે મારા ભાઈ સનીને એવું ધમકી આપીને કીધું હતું કે મારો દીકરો અમન એક જ ફોન કરશે તો મેહુલભાઈ શાહ પોતે મારા ભાઈને મારા દીકરાને છોડાઈ લેશે. અને એમ બી કીધું હતું કે અમે ગમે તે કરીશું, મારા દીકરા પાછળ મેહુલભાઈ શાહ ઊભા છે, અમને છોડાઈ લેશે. શું વિવાદ હતો? વિવાદમાં વાત એવી હતી કે એક વાસણામાં 2જી તારીખે બનાવ બનેલો જેમાં સુરેશ અને કોઈ જાંબુ કરીને છે, આ બેની મગજમારી કોઈક મારવાડીના દીકરા જોડે થઈ હતી. તે મારવાડીના દીકરાનું ઉપરાણું ખેંચીને બકાભાઈને એ બધા આ ગામનો છોકરો સુરેશ અને એક જાંબુડીઓ કરીને હતો તેને મારતા હતા. એમાં મારો ભાઈ છોડાવવા ગયેલો હતો, ત્યાં સામેવાળાના તરફથી બકાભાઈને આંગળીમાં છરી લાગી ગઈ હતી અને મારો ભાઈ એ દિવસે ડ્રિંક કરેલો હતો તો એના પોલીસે દારૂના કેસમાં અંદર કર્યો હતો. બીજા દિવસે વગર વાંકે મારો ભાઈ 3જી તારીખની વાત છે, મારા ભાઈ છૂટીને આવીને પાછો વાસણા બેઠો હતો તો મારા ભાઈને વગર વાંકે બકાભાઈએ ગાળાગાળી કરી અને કે તારો ધંધો અહીંયા નહીં ચાલવા દઉં એમ કહીને ભીષમાં ગાળો બોલતા હતા. તે છોડાયો જ કેમ? શું ધંધો કરે છે તમારો ભાઈ? મારો ભાઈ બહુચર પરોઠા શાકની લારી છે વાસણામાં. ત્યાં ગાડી તેની જગ્યાએ તે સાંજના સમયે પરોઠા શાકની લારી હતી એટલે શાક સમારતો હતો. ત્યાં બકાભાઈ સામેથી મોટો છરો કાઢીને બતાવતા હતા. મારો ભાઈ કે ભાઈ ગાળો ના બોલે, અહીંયા ભીષમાં ગાળો બોલતા હતા. બાપ દીકરો બધા 3-4 જણા ભેગા થઈ. પોલીસની મદદ લીધી હતી? પોલીસને અમે 4મી તારીખે જાણવાજોગ અરજી આપી હતી, જેના અનુસંધાનની અંદર પોલીસે જાણવાજોગ અરજી લગભગ 18-19 કલાક પહેલા અમે આપી દીધેલી હતી. ત્યારે અમારા ઉપર ફોન આવ્યો જીગા ઠાકોર કરીને. ત્યારે અમે અમારા જમીન ઉપર હતા વિશાલા હોટલે. ત્યારે અમે અહીંયા વાસણા શાક માર્કેટમાં આવતા અમને અમારા ભાઈની ગંભીર રીતે હાલત હતી, જીવ જાય એવી હાલતમાં અમે અમારા ભાઈ પાસે આવીને અમારા ભાઈને પકડ્યો. ત્યારે બકા પટેલની દીકરી અને તેની પત્ની જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા કે આ લોકોને મારી નાખો, મારી નાખો. અને એ વખતે ત્યાંથી એ આરોપીઓ ભાગી નાસી છૂટ્યા છે. તેટલી મારી સરકારને નમ્ર અરજ છે કે જેટલું બને તેટલું કાયદેસર, અને પોલીસને બી મારે જાણ કરવી છે કે જેટલું બને તેટલું કાયદેસરની કાર્યવાહી પૂરેપૂરી તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. તો આપ શ્રી પોલીસ અમને સપોર્ટ કરો અને આવા આરોપીઓ બીજી વખત ગુનો ના કરે તેવી કડકમાં કડક કાર્યવાહી કરો એવી મારી પોલીસને નમ્ર અરજ છે. અને પોલીસ જેમ હર્ષ સંઘવીએ કીધું છે કે આવા માથા ભારે આરોપીઓ છે તે લોકો તલવાર ધારિયા લઈને કાઢે છે જ્યારે વરઘોડા, તો મારું પણ સરકાર અને પોલીસને નમ્ર વિનંતી છે કે મારા બંને ભાઈઓને જાનથી મારી નાખવા સુધીની કોશિશ કરેલી છે, ધારિયાઓ અને મોટા છરા વડે હુમલા કર્યા છે. તો જેટલા આરોપીઓ છે, જેટલા સપોર્ટેડ છે તેમનો વાસણાની અંદર જાહેરમાં વરઘોડો કાઢવા વિનંતી. પોલીસ શ્રી આપ અમારી મદદ કરો.